વાલા વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે રે ઓપ્ટિક્સ એટલે 9 નંબરના પ્રકરણને આપણે ગુજરાત બોર્ડની દ્રષ્ટિએ અને થિયરીની દ્રષ્ટિએ પૂર્ણ કર્યું. આજે આપણે એક નવું ચેપ્ટર એટલે કે લગભગ જે મોટા ચેપ્ટરોમાં છે એમાંનું એક છેલ્લું, ત્યારબાદ જે છે એકદમ નાનું ચેપ્ટર છે. તો નવું ચેપ્ટર આપણે ચાલુ કરવાના છે તે છે તરંગ પ્રકાશશાસ્ત્ર, વેવ ઓપ્ટિક્સ. તો વેવ ઓપ્ટિક્સ ચેપ્ટર જે છે એ સામાન્ય રીતે ધોરણ 11ના 2 ચેપ્ટરો, એક દોલનો એટલે કે SHM સિમ્પલ હાર્મોનિક મોશન, એ ચેપ્ટર 14 નંબરનું, અને 15 નંબરનું છે વેવ ઓપ્ટિક્સ. વેવ જે છે તે બંને ઉપર આધારિત છે. જો તમને SHM અને વેવની માહિતી સારી રીતે હોય તો તમને આ ચેપ્ટરના બીજા વિડીયોમાં એ તમને મદદરૂપ થશે, જલ્દી સમજાઈ જશે. જો એમાં કોઈ શંકા અથવા એમાં કઈ વસ્તુ જો અનક્લિયર હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને SHMના જે વિડીયો છે તે તમારે એકવાર જોઈ લેવા જોઈએ અને ત્યારબાદ તમે સારી રીતે અમને ક્લિયર કરી શકશો. તો આવો આજે આપણે નવા ચેપ્ટરમાં આગળ વધીએ. પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્ર, વેવ ઓપ્ટિક્સ. સૌથી પહેલા તો ગુજરાત બોર્ડ જે છે એને COVID-19 જે કેન્સલ કરેલા જે ટોપિક છે એ છે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પરાવર્તન અને વક્રીભવનનો ટોપિક છે, પ્રકાશીય ઉપકરણો જે છે એની વિભેદન શક્તિ છે, ધ્રુવીભવન છે, પ્રકિરણન દ્વારા ધ્રુવીભવન છે, પરાવર્તનની મદદથી જે છે એ ટોપિક જે બધા છે એ ટોપિક નંબર લખ્યા છે તે કેન્સલ કરેલા છે. ઉદાહરણ 6, 8, 9 અને સ્વાધ્યાય 11 થી 21 આટલું જે છે એ તમે નોટિસ કરી રાખજો જે કેન્સલ છે, જે ફક્ત બોર્ડ માટે તમને માહિતી છે. સૌથી પહેલી વાત છે કે 1637માં ડેકાર્ટીસે પ્રકાશ માટેનો કણવાદ એટલે કોર્પસ્ક્યુલર થિયરી આપી, પ્રકાશિત કરી. એમણે સ્નેલનો નિયમ તારવ્યો છે. તેને 2 માધ્યમોના આંતરપૃષ્ઠ આગળ પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના નિયમો સમજાવ્યા છે. આ એક હિસ્ટ્રી છે, આ એક શરૂઆત છે કે બહુ પહેલા આ વિષયમાં શું માનવામાં આવતું હતું. પ્રકાશ જે છે એના 2 મુખ્ય સ્વરૂપો છે, એક કણ સ્વરૂપ અને બીજું તરંગ સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આજના મોડર્ન કાળમાં આ બંને સ્વરૂપો માન્ય છે, બંને સ્વરૂપો સ્વીકાર્ય છે. કેટલીક પ્રકાશની ઘટનાઓ સમજવા માટે પ્રકાશનું કણ સ્વરૂપ જ લેવું ફરજિયાત છે, તો કેટલીક ઘટનાઓ જે છે એ પ્રકાશનું તરંગ સ્વરૂપ માનવું ફરજિયાત છે કે જેના દ્વારા તમે સમજી શકો. એમ મર્યાદા પણ છે કે કણ સ્વરૂપ દ્વારા અમુક ઘટનાઓ સમજી નથી શકાતી અને તરંગ સ્વરૂપ દ્વારા પણ અમુક ઘટનાઓ નથી સમજાતી. આના પછીનું ચેપ્ટર જ આપણું એ છે કે પ્રકાશ જે છે એ કણ સ્વરૂપ છે કે તરંગ સ્વરૂપ, તો એનો દ્વૈત સ્વભાવ છે, બંને નેચર છે, ડ્યુઅલ નેચર છે. એ પાર્ટિકલ્સ પણ છે અને વેવ પણ છે. પરંતુ જે તે સમયે સૌથી શરૂઆતના સમયે એની હિસ્ટ્રી શું હતી તે આપણે અત્યારે ખાલી જોઈએ છીએ, રાઈટ. આ કણવાદે એવી આગાહી કરી કે પ્રકાશ કિરણ વક્રીભવન થતા લંબ તરફ વાંકું વળે તો માધ્યમમાં પ્રકાશની ઝડપ વધારે હશે, જે આજના સમજણથી અથવા અત્યંત આધુનિક વિજ્ઞાનથી વિપરીત છે. આ કણવાદને આઇઝેક ન્યૂટન દ્વારા તેમનું પ્રચલિત પુસ્તક ઓપ્ટિક્સ જે છે તે દ્વારા વિકસાવવામાં આવ્યો અને આ પુસ્તકને પ્રચંડ લોકપ્રિયતાના કારણે કણવાદ એટલે કોર્પસ્ક્યુલર મોડલ ન્યૂટને આપ્યું હોવાનું માનવામાં આવ્યું છે, રાઈટ. હવે આમના મુજબ આ ન્યૂટને જે આપ્યું છે એમના મુજબ કઈ કઈ માન્યતાઓ હતી તે જોઈએ. તો ન્યૂટનની કોર્પસ્ક્યુલર થિયરી જે છે તે બધા જ એના મત મુજબ શું હતું, બધા જ પ્રકાશ ઉદ્ગમો એક સૂક્ષ્મ પ્રકાશિત કણો ઉત્સર્જિત કરે છે જેને કોર્પસ્કલ્સ કહેવાય. એ કોર્પસ્કલ્સ કેવા છે, કણો કેવા છે, ઇલાસ્ટિક છે, રિજિડ છે અને માસલેસ છે, દળ રહિત છે. જે કોર્પસ્કલ્સ જે પ્રકાશ જે આવે છે તે એક સૂક્ષ્મ કણો છે અને તે સૂક્ષ્મ કણો છે એ કેવા છે તો ઇલાસ્ટિક છે, રિજિડ છે અને દળ રહિત છે. એટલે કે આપણા માથા ઉપર પ્રકાશ આવતો હોય તો એ આપણને વાગતા નથી.
માનો કે ટ્યુબલાઇટ હોય એવા સોર્સ તરીકે, ટ્યુબલાઇટમાંથી આવતા જે કોર્પસ્કલ્સ જે છે અને સૂર્ય છે, બલ્બ છે, ઘણા બધા સોર્સ જે છે તેમાંથી આવતા જે કોર્પસ્કલ્સ જે છે તે માસલેસ છે. માસલેસ છે એટલે આપણને કંઈ બીજું અનુભવાતું નથી. માનો કે આવી રીતે ટ્યુબલાઇટ જો હોય તો આ જે ટ્યુબલાઇટ છે, ટ્યુબલાઇટમાંથી આવતો પ્રકાશ જે છે ન્યૂટનના મતે શું છે, મિકેનિકલ માણસ છે એટલે એને મિકેનિકલના ફોર્મમાં જ જોયું છે કે આવી રીતે આમ બધા જે અલગ અલગ આકારના, અલગ શેપના બધા જે છે એ કોર્પસ્કલ્સ સ્વરૂપનું પ્રકાશ જે છે એ આવે છે અને ઇલાસ્ટિક છે, રિજિડ છે, માસલેસ છે. આ એનું અનુમાન છે, રાઈટ. ત્યારબાદ દરેક કણ જે છે એના આકાર જુદા જુદા છે, સાઇઝ પણ જુદી જુદી છે. શેપ એન્ડ સાઇઝ એ ડિફરન્ટ છે બધાની. જે સોર્સ હોય એના જે કોર્પસ્કલ્સ જે છે, કણ જે છે એનો આકાર જુદો જુદો છે અને એની સાઇઝ પણ જુદી જુદી છે. ત્યારબાદ એને નોટિસ કરી છે કે કોર્પસ્કલ્સ જે છે, આ કણ જે છે હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. જુદા જુદા માધ્યમમાં એની ઝડપ જુદી જુદી હોય છે, સ્પીડ ડિફરન્ટ હોય છે. પણ વિપરીત એની નોંધ તે હતી કે એણે એમ લખ્યું કે હવા કરતા પાણીમાં એની ઝડપ વધારે છે, સ્પીડ જે છે એ ડેન્સરમાં વધારે છે ધેન રેરર કરતા. એને કીધું કે પાણીમાં સ્પીડ વધારે છે હવા કરતા. આ બધું જ ન્યૂટન થિયરી જે છે, ન્યૂટનની કોર્પસ્ક્યુલર થિયરી જે છે એના માટે છે. એણે આટલી વસ્તુ એ થિયરીમાં નોટિસ કરી. વળી એને વધુમાં નોટિસ કર્યું જુદા જુદા કલરવાળી લાઇટના કોર્પસ્કલ્સ જુદા જુદા હોય છે, એના સાઇઝ અને શેપ પણ ડિફરન્ટ ટાઈપના હોય છે. એણે આમના મુજબ, આ થિયરી મુજબ પ્રકાશનું પરાવર્તન પણ સમજાવ્યું કે ભાઈ આવી રીતે કોઈ કોર્પસ્કલ્સ બધા જે છે એ આવે છે, અહીંયાથી તે ઇલાસ્ટિક સંઘાત જે છે એ અનુભવે છે, સ્થિતિસ્થાપક સંઘાત, અને ફરી પાછા તેનું પરાવર્તન થાય છે. તો આ એમની માન્યતા છે. એની મત મુજબ એને આ પરાવર્તન પણ સમજાવ્યું. ત્યારબાદ એને વક્રીભવન પણ સ્પષ્ટ કર્યું કે ભાઈ આવી રીતે કોઈ એક રે આવે છે તો એના રે આવે છે મતલબ એમની મત મુજબ, ન્યૂટનના મત મુજબ આ બધા કણો અહીંયા પહોંચે છે. જ્યારે ડેન્સર માધ્યમના કણો જે હોય એ આમને વધુ બળથી, ઘટ માધ્યમ વધારે હોય તો ઘટ માધ્યમના કણો વધુ બળથી આ કોર્પસ્કલ્સને પોતાની તરફ આકર્ષે છે, કોના કરતા? પાતળા માધ્યમની સરખામણીમાં. એટલે કે આ બધા જ પાર્ટિકલ્સ જે છે એ આમ પોતાની તરફ આવી રીતે આમ આકર્ષે છે. જો આવી રીતે બળ લાગતું હોય તો ફાઇનલ ફોર્સ ક્યાં લાગશે? ડાઉનવર્ડમાં લાગશે, નીચે તરફ. જેમ કે માનો કે આ જે છે એ અહીંયા ઘટ માધ્યમ છે. હવે કોઈ કોર્પસ્કલ્સ ઉપર બળ જે લાગતું હોય તો આ પાર્ટિકલ્સ લગાડશે બળ અહીંયા, એવી રીતે અહીંયા પણ લાગશે, એવી રીતે આમ ફોર્સ જો લાગતો હોય તો ફાઇનલી ફોર્સ ક્યાં આવે? ડાઉનવર્ડ આવે, નીચે તરફ, એટલે એની આસપાસ. તો આ કારણ એમણે આપ્યું કે ભાઈ આવી આ કારણથી આ કોર્પસ્કલ્સ જે છે ઉપરથી આ તરફ પાતળા માધ્યમમાંથી બધા આવતા હોય એ ડેન્સર જે ઘટ માધ્યમ જ્યારે આવે ત્યારે ઘટ માધ્યમના કણો એને વધુ બળથી પોતાની તરફ આકર્ષે છે. કોના કરતા વધુ બળથી? તો પાતળા માધ્યમની સરખામણીમાં. એના કારણે એનું વક્રીભવન થાય છે આવી રીતે. તો એના લીધે આ જે છે એનું અહીંયા વક્રીભવન થઈ જાય. પરંતુ આ થિયરી જે છે વ્યતિકરણ, વિવર્તન, પોલરાઇઝેશન આવું સમજાવી શકતી નથી. એટલે કે લગભગ 1850માં આ થિયરી ધીરે ધીરે ખોટી સાબિત થઈ. કોના લીધે? તો 1850માં ફોકલ્ટ નામના સાયન્ટિસ્ટે પ્રાયોગિક રીતે સાબિત કરી દીધું કે પ્રકાશની ઝડપ પાણી કરતા હવામાં વધારે છે. અત્યાર સુધી આ થિયરિકલ હતું, એમણે પ્રેક્ટિકલ કરીને સાબિત કરી દીધું કે આ જે માહિતી જે છે એની હકીકત આ છે. તો આ થિયરી જે છે એ ધીરે ધીરે ખોટી સાબિત થઈ. ન્યૂટનની કોર્પસ્ક્યુલર થિયરી જે છે એ ખોટી સાબિત થઈ. હવે ન્યૂટનની થિયરી જે ખોટી સાબિત થઈ 1850માં, તો ખરી થિયરી ત્યારબાદ આવી નહીં. ખરી થિયરી તો એટલે ખરી મતલબ કે એ વખતે જ બીજી એક થિયરી આવી ગઈ હતી હાઇગેન્સની, વેવ થિયરી. પણ ન્યૂટનના પ્રભાવના કારણે એ થિયરી એટલી
ફેમસ ન થઈ અને લોકો એને માનવા તૈયાર નહોતા, કારણ કે ન્યૂટન કે એ જ સાચું એટલો ન્યૂટનનો પ્રભાવ હતો, એમની સત્તા હતી. તો એના લીધે હાઇગેન્સની થિયરી પ્રકાશમાં આવી નહીં. બાકી તે થિયરી તે વખતે જ આવી ગઈ હતી, તેના 1-2 વર્ષમાં જ. એટલે કે સમજો 1678માં જ હાઇગેન્સ જે છે, એમણે ડચ સાયન્ટિસ્ટ છે, એમણે વેવ થિયરી આપી હતી. લાઇટ જે છે એ વેવ સ્વરૂપ છે, તો હાઇગેન્સ વેવ થિયરી ઓફ લાઇટ આવી હતી. પણ ત્યારે કોઈ એનું માનવા તૈયાર નહોતું, કારણ કે ન્યૂટનનો પ્રભાવ જ એટલો બધો હતો. પ્રકાશ જે છે, આ વેવ થિયરી મુજબ પ્રકાશ એ યાંત્રિક તરંગો છે. યાંત્રિક અને બિનયાંત્રિક તરંગોનો તમને ખ્યાલ છે, એ થોડું એકવાર યાદ કરી લો. એટલે જ મેં તમને પહેલા શરૂઆતમાં જ કીધું કે ભાઈ આ ચેપ્ટર જે છે એને સારી રીતે કનેક્ટિંગ કરવા માટે તમારે 2 ચેપ્ટરો, એક ચેપ્ટર જે છે તે દોલનો છે SHM, અને બીજું જે છે તે વેવ છે, તરંગો. તો તે બંને ચેપ્ટરો તમે સારી રીતે એકવાર તમારે ફટાફટ પણ એકવાર રિવિઝન કરી લેવા જોઈએ, તો એના કન્સેપ્ટ તમને ખ્યાલ આવી જાય, રાઈટ. અને તે આપણી ચેનલમાં તમે જઈને 11th જે છે ચેપ્ટર નંબર 14 ટાઈપ કરશો તમને તે મળી જશે. તો પ્રકાશ એ યાંત્રિક તરંગો છે. તો તરંગો જે છે એ યાંત્રિક અને બિનયાંત્રિક, ત્યારબાદ સંગત અને લંબગત, એ પ્રકારના આપણે એકવાર પરિચય લઈ લઈએ. યાંત્રિક તરંગો જો હોય તો એને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે. બિનયાંત્રિક તરંગ જો હોય તો એને પ્રસરવા માટે માધ્યમની જરૂર ન પડે, એક વાત. ત્યારબાદ લંબગત તરંગ જે છે તે તરંગ પ્રસરણ જે ડાયરેક્શનમાં થતું હોય, આ તરંગ પ્રસરણની દિશા છે, ત્યારે એના માધ્યમના કણો જે છે એને લંબ દિશામાં SHM કરતા હોય. એટલે ધારો કે એક દોરી હોય તો દોરીને આવી રીતે આમ બમ્પ તમે આપી દો, તો દોરી આવી રીતે આ બમ્પ આગળ જતો જાય. તો આ જે માધ્યમના કણોના દોલનો જે છે એ આ દિશામાં અપ ડાઉન કરે છે. તમને ખબર છે કે વેવ જે છે એ એક માધ્યમમાં વિક્ષોભની સ્થિતિ છે. અહીંયા પાર્ટિકલ્સ ક્યાંય સ્થાનાંતર કરતું નથી, વેવ સ્થાનાંતર કરે છે. આ ડાયરેક્શનમાં વેવ જાય છે, પાર્ટિકલ્સ નહીં. પાર્ટિકલ્સ તો માત્ર પોતાના સ્થાને રહ્યા SHM કરે છે. જો કે દરેક તરંગમાં પાર્ટિકલ જે છે એ SHM કરે જ એવું ફરજિયાત છે નહીં, પણ એનું ડિસ્પ્લેસમેન્ટ થતું નથી. અહીંયા એ જોશું લંબગત તરંગમાં કે તરંગ પ્રસરણની દિશા અને તેના માધ્યમના કણોના દોલનો એ પરસ્પર લંબ હોય તો લંબગત કહેવાય, અને જો સમાંતર હોય તો કહેવાય સંગત. તમને ખબર છે અહીંયા શૃંગ અને ગર્ત હોય છે, અહીંયા સંઘનન અને વિઘનન હોય છે. અહીંયા તરંગ પ્રસરણની ડાયરેક્શન જો આ હોય તો માધ્યમના કણોના દોલનો પણ આ ડાયરેક્શનમાં હોય, માધ્યમના કણોના દોલનો પણ આ ડાયરેક્શનમાં હોય, આવી રીતે આમ તરંગ પ્રસરણની દિશાને સમાંતર હોય, તો આ સંગત તરંગ છે. લંબગત તરંગમાં માધ્યમના કણોના દોલનો જે છે એ લંબ હોય તરંગ પ્રસરણની દિશાને. તો યાંત્રિક અને બિનયાંત્રિકમાં ફરક આપણે જોશું કે માધ્યમની રિક્વાયર હોય ફરજિયાત, એને કહેવાય યાંત્રિક તરંગો, અને બિનયાંત્રિક તરંગો એટલે માધ્યમની જરૂર પડતી નથી પ્રસરવા માટે. જેમ કે પ્રકાશ જે છે, હું અત્યારે ધારો કે કોઈ તમે આદમીને બોલતા સાંભળો છો, હવે કાચના બોક્સમાં બંધ કરી દો, અથવા તમારી એમની વચ્ચે વેક્યુમ કરી દઈએ, તો કાચના એકદમ હવા ચુસ્ત એવો બોક્સમાં જો બંધ કરી દઈએ તો એ વ્યક્તિ દેખાશે તમને, પણ એનો અવાજ નહીં સંભળાય, કારણ કે ધ્વનિ તરંગો જે છે એને પ્રસરવા માધ્યમની જરૂર પડે છે. તો તમે મીડિયમ દૂર કરતા ધ્વનિ તરંગો બંધ થઈ ગયા તમારા સુધી પહોંચતા, પરંતુ પ્રકાશ જે છે એને જરૂર નથી પડતી માધ્યમની, તો એ વ્યક્તિ તમને દેખાય છે, રાઈટ. તો એ યાંત્રિક અને બિનયાંત્રિક છે. આ છે લંબગત અને સંગત. તો બરાબર યાદ રાખશો, પાર્ટિકલ્સના જે દોલનો જે છે એ તરંગ પ્રસરણની દિશાને પેરેલલ સમાંતર હોય સંગત તરંગો કહેવાય, અને લંબ હોય તો લંબગત તરંગો કહેવાય. તો હાઇગેન્સની વેવ થિયરી શું શીખવાડે છે કે પ્રકાશના તરંગો છે યાંત્રિક તરંગો છે, જેને પ્રસરવા માધ્યમની જરૂર પડે છે. જોકે આજે આપણને ખબર જ છે કે એ ખોટું છે, એવું હોતું નથી, પરંતુ એ સમયે લોકોએ પ્રશ્ન કર્યો હતો કે તો પછી સૂર્ય જે છે ત્યાંથી પૃથ્વી પર પ્રકાશ કેવી રીતે આવે,
તો તે સમયે હાઇગેન્સનો આન્સર હતો, જવાબ હતો કે સૂર્ય, તે વખતે હતું કે ભાઈ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે તો કોઈ માધ્યમ નથી, તેમ છતાં ઝડપથી પ્રકાશ જે છે એ પૃથ્વી ઉપર કેવી રીતે આ પહોંચે છે. તો હાઇગેન્સના મત મુજબ, અથવા તે વખતે ઘણા બધા સાયન્ટિસ્ટોના મત મુજબ એમ હતું કે પૂરા બ્રહ્માંડમાં એક એવું મીડિયમ પથરાયેલું છે, પૂરું બ્રહ્માંડ એક આવા મીડિયમથી પથરાયેલું છે, અને એ મીડિયમ જે છે એનું નામ છે ઈથર. ઈથર થિયરી હતી કે ભાઈ આવું એક એકદમ પાતળું માધ્યમ અને સમગ્ર બધી જ જગ્યાએ ફેલાયેલું છે, ટોટલ જગ્યા ઉપર. આ છે ઈથર. હવે તરંગની સ્પીડ જે છે એ v ઇઝ ઇક્વલ ટુ √E/ρ. તો જેની ડેન્સિટી ρ જે છે એ ઘણી બધી નાની હતી અને એ ઘણી બધી વધારે હોય તો આવું મીડિયમ છે, તો એના લીધે સ્પીડ ઘણી વધારે છે. તેથી ઈથરના કારણે આ જે છે પ્રકાશ ઝડપથી, માધ્યમ હોવાથી, અને આવું માધ્યમ છે એકદમ લાઇટ, તો એના કારણે તે ફૂલ સ્પીડમાં એ સૂર્યથી પૃથ્વી સુધી પહોંચે છે. આ ઈથર થિયરી, ઈથર એક વાદ હતો, ઈથરનો એક મત હતો. ઘણા બધા એક આખી સાયન્ટિસ્ટોની એક યુનિટી એવું કહી શકાય કે જે ઈથર થિયરીને માનતી હતી કે આવું એક ઈથર મીડિયમ છે, મીડિયમ પ્રકાશને પસાર થવા માટે ફરજિયાત જરૂરી છે, અને પૂરા બ્રહ્માંડમાં પથરાયેલું છે, એના કારણે બધી જગ્યાએ સહેલાઈથી અને ઝડપથી પ્રકાશ પ્રસરે છે. આવો એક મત હતો એક કાળે. તો સમગ્ર બ્રહ્માંડમાં એક એવું માધ્યમ છે જે એકદમ પાતળું છે, જેનું નામ ઈથર છે. આ એક ઈથર થિયરી હતી, એને માનવાવાળા સાયન્ટિસ્ટોનો સમૂહ હતો, અને એમણે સૂત્રથી પણ સાબિત કરી દીધું કે આવી રીતે થઈ શકે છે. મેં હમણાં તમને બતાવ્યું કે ભાઈ ડેન્સિટી ઘણી બધી લો છે, એ ઘણી બધી હાઈ છે, તો આ હોવાથી વેગ એનો વધારે છે, અને આ કારણથી પ્રકાશ સૂર્યથી પૃથ્વી પર વધુ ઝડપથી પહોંચે છે, એમ એને સાબિત કર્યું છે. તો આપણે આ ચેપ્ટર જે છે, આ ચેપ્ટરમાં હાઇગેન્સ થિયરીની મદદથી જોવાના છે. બધું જ હાઇગેન્સ થિયરી જે છે એને જે વસ્તુ સાબિત કરી છે, હાઇગેન્સ આખું વેવ થિયરી જે છે હાઇગેન્સની, એ આ ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ. મહત્વની 3 ઘટના આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. તે છે, પહેલું જે છે એ વ્યતિકરણ છે, વિવર્તન છે, અને પોલરાઇઝેશન છે. આ મુખ્ય 3 બાબતો જે છે આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. અગાઉ પ્રકાશી ઘટના તમે શીખ્યા છો, પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, વિભાજન અને પ્રકિરણન. એ 4 વાત આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા છે. અહીંયા મુખ્ય 3 વાત શીખીશું, તે છે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. તો હાઇગેન્સને સમજવા માટેની શરૂઆત કરીએ. આપણે હવેથી આપણું ચેપ્ટર જે છે સ્ટાર્ટઅપ થાય છે. તો હાઇગેન્સ જે છે એમનો મત, એમનો પ્રિન્સિપલ એ આપણે સમજીએ. હાઇગેન્સનો સિદ્ધાંત અને તરંગઅગ્ર. હાઇગેન્સનો સિદ્ધાંત સમજવા માટે એક આપણે સમજીએ તરંગઅગ્ર પહેલા, કેમ કે હાઇગેન્સના સિદ્ધાંતમાં એનો ઉપયોગ છે. તો પ્રિન્સિપલ ઓફ હાઇગેન્સ સમજતા પહેલા આપણે સમજીશું વેવ ફ્રન્ટ, તરંગઅગ્ર. તરંગઅગ્ર જે છે એ એક જ માધ્યમના બધા જ બિંદુનો લોકસ છે, જે સમાન કળામાં, સમાન ફેઝમાં વાઇબ્રેટ કરે છે. એટલે કે માની લો કે પહેલા સામાન્ય ઉદાહરણથી આપણે અગ્ર સમજીએ, ત્યારબાદ તરંગ અગ્ર સમજીશું. માની લો કે એક આવો પાઇપલાઇન છે, આવો પાઇપલાઇન એક છે. પાઇપલાઇન ખાલી છે એકદમ અહીંયાથી. હવે પંપ જે છે, વોટર પંપને સ્ટાર્ટ કરતા પાઇપલાઇનમાં પાણી આમ આવે છે આ ડાયરેક્શનમાં. તો સૌથી પહેલું પાણીનું જે આ સ્તર છે, આ સૌથી ફર્સ્ટ જે છે તે અગ્ર છે. અહીંયા હવા છે, આ છે એ હવા છે, આ બધા ભાગમાં વોટર છે, પાણી છે. ફક્ત અત્યારના આપણે અગ્ર સમજીએ છીએ, રાઈટ. અગ્ર આગળનો ભાગ એકદમ, કે જે સૌથી આગળ ચાલે છે. તમે કોઈક રેલી જોઈ હોય તો એમાં સૌથી પહેલા જે શરૂઆતના જે 2 છોકરાઓ જે છે, 2-2ની પેરમાં જતા હોય, તો તેની પાછળ લોટ્સ ઓફ બધા જે છે એ રેલી આવે છે, બધા છોકરાઓ આવે છે અહીંયા દૂર દૂર સુધી. તો આ ફર્સ્ટ જે દેખાય છે બંને, એ અગ્ર છે. એવી રીતે પ્રકાશ જે છે, કોઈ પણ તરંગ જે છે, તરંગ એની એકદમ આગળનો ભાગ જે છે એ તરંગ અગ્ર છે. હાઇગેન્સના મત મુજબ એવું છે
કે કોઈ પણ સોર્સમાંથી લાઇટ બહાર નીકળે ત્યારે લાઇટની જે તરંગ અગ્ર છે એક અમુક ભાગ છે એ સમતલ ઉપર જે બધા માધ્યમના કણો જે છે એ સમગ્ર રીતે એક આના કરતા સેકન્ડરી એટલે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. પોતે એક નાનું ઉદ્ગમ છે સેકન્ડરી, અને એ પોતાનામાંથી પણ ગૌણ ગોળાકાર તરંગો આવી રીતે ઉદ્ભવે છે. તો આ જે શરૂઆતનો આગળનો ભાગ છે એ છે તરંગ અગ્ર, પણ એની શરત છે એનો ફેઝ સમાન હોવો જોઈએ. તરંગનું સમીકરણ જરા યાદ કરી લો તમે. તો y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ kx, જ્યાં આટલો ભાગ છે ને ફેઝ કહેવાય, રાઈટ, ફેઝ કળા. જ્યાં y કોણ છે તો y કણનું સ્થાનાંતર બતાવે છે, અને x કોણ છે તો x જે તે છે એ વેવનું સ્થાનાંતર બતાવે છે, વેવનું અંતર બતાવે છે. માની લો કે આવી રીતે કોઈ વેવ છે, આ છે x એક્સિસ, આ છે y. તો અહીંયાથી આટલે દૂર આ જગ્યા ઉપર જે પાર્ટિકલ્સ છે તે પાર્ટિકલ્સની SHMની પોઝિશન, આ જે સ્થાનાંતર આમ SHM કરવાનું છે એ પોઝિશન કેટલી છે અને x બતાવશે કેટલે દૂર. એટલે કે t બરાબર t સમય જો હું નોટિસ કરી લઉં તો t સમયે અહીંયા આટલે દૂર એ x બતાવશે, તરંગ જે છે એ કેટલું દૂર આવ્યું તે, ત્યાં રહેલા પાર્ટિકલ્સની પોઝિશન y બતાવશે. તો આપણે જે સૂત્ર જોઈએ છે તરંગનું, વેવનું, y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી પ્લસ kx, જ્યાં x કોનું સ્થાનાંતર છે તો x જે છે તરંગ કેટલે દૂર છે તે, t ટાઈમમાં તરંગ કેટલે દૂર છે એ એનો એમ્પ્લિટ્યુડ છે. એમાં y ની પોઝિશન શું છે, આ જે છે અહીંયાથી આવી રીતે SHM ઉપરથી આમ આમ જે કરે છે એમાં એ પોઝિશન કઈ છે, જેમ કે અહીંયા પોઝિશન જુઓ, અહીંયા જુઓ, મેક્સિમા છે, અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, એમ જે અલગ અલગ સમયની સ્થિતિ જે છે તે દર્શાવશે. તો આ આપણે જરાક યાદ કરી લીધું, રાઈટ. હવે ધારો કે કોઈ એક એવું ઉદ્ગમ છે અને ઉદ્ગમ પોઈન્ટ સોર્સ છે, એકદમ બિંદુવત ઉદ્ગમ છે. તો આવું મેં એક ઉદ્ગમ લીધું, એક બલ્બ સમજી લો, કંઈ પણ એક પોઈન્ટ જે છે. હવે એમાંથી બહુ બધા તરંગો બધી બાજુ 3D મોશનમાં ઉપર નીચે બધી બાજુ આવી રીતે નીકળે છે, બહુ બધા વેવ નીકળે છે. હવે એમાં t1 સમયે જોયું તો x જેટલે દૂર આ પોઈન્ટ આપણને મળે છે, આ પોઈન્ટ પાસે કોઈ બિંદુ જે છે તે સમયે એનો કળા તફાવત કેટલો છે, ફેઝ કેટલો છે, તો ઓમેગા t1 kx. અહીંયાથી આ બાજુના તરંગ માટે પણ x જેટલે દૂર એક બી પોઈન્ટ મળે છે, બી કણ છે, એનો કેટલો કળા તફાવત છે, ફેઝ જે છે કેટલો છે, તો ઓમેગા t1 kx. અહીંયાથી ફેઝ જે છે એ પથ જે છે એના કારણે ફેઝ ચેન્જ થાય છે. તો અહીંયા ફેઝ કેટલો છે, અહીંયા ફેઝ કેટલો છે, તો બધા જે મૂળ સોર્સથી x જેટલે દૂર t ટાઈમમાં t બરાબર t1 સમયે માની લે કે x જેટલું ટ્રાવેલ કરે છે, અને ત્યાં રહેલા પોઈન્ટ જે છે એનો ફેઝ જે છે કેટલો હોય, ઓમેગા t1 પ્લસ kx. બધાનો ફેઝ સમાન છે, બધા સમાન ફેઝમાં છે. ક્યાં? અહીંયા. હવે આમને આપણે જો જોડી દઈએ, આ જે સમાન ફેઝના બધા જે છે એમને આપણે જોડી દઈએ આવી રીતે આમ, તો આપણને એક ગોળો મળશે. 3D છે, ઉપર નીચે બધી બાજુ. તો આ ગોળો આ સોર્સનું t1 સમયે એક વેવ ફ્રન્ટ છે, તરંગ અગ્ર છે. હવે શું થશે, તો તરંગ અગ્રના બધા જ જે બિંદુઓ તરંગ અગ્ર ઉપર આવેલા છે એ બધા જ પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો આમ ઉદ્ભવશે, અને અમુક સમય બાદ પાછું નવું એક અહીંયાથી, ધારો કે આગળ હજી t2 સમય વિચાર્યું હોત તો અહીંયા ક્યાંક પહોંચ્યા હોત, તો ફરી એક બીજો નવો ગોળો આપણને મળે. આ રીતે લાઇટ જે છે એ ચારે તરફ ફેલાઈ જાય છે. જેમ કે આ જે સોર્સ છે, આપણે મેઇન સોર્સ લીધો છે, એમાંથી નીકળતું વેવ છે, બીજો એક અહીંયાથી વેવ છે. હવે આ પોઈન્ટ પાસે બંને એક અંતરે લીધા છે, અહીંયાથી પણ એક અંતરે માનો કે અહીંયા લીધા છે, અને આ એક વેવ ફ્રન્ટ આપણને મળે છે. હવે આ શું કરશે, તો આ પણ પોતાનામાંથી આવી રીતે આમ
આવી રીતે આમ ગૌણ ગોળાકાર તરંગો આ પણ પોતાનામાંથી સમયની સાથે એક સરખા માધ્યમમાં ગૌણ ગોળાકાર તરંગો, એટલે કે આમાંથી પણ ચારે બાજુ આવી રીતે વેવ નીકળશે, આમાંથી પણ ચારે બાજુ આવી રીતે આમ આમ વેવ આવશે. હવે આના ઉપર પણ પાછું એક્સ અંતર આપણે લઈ લઈએ, આના ઉપર પણ એક્સ અંતર લઈ લઈએ તો ફરીથી એ પણ આવી રીતે આમ ગૌણ ગોળાકાર, આમાંથી પણ જોઈએ તો પોતાનામાંથી વેવ ઉત્પન્ન થશે. એટલે એના વેવ જે છે, હવે ધ્યાન રાખવું પડશે પેન પાસે, નહીં તો ક્યાં વેવ જાય ખબર. આના વેવ છે તો આમ લાઇટ ચારે તરફ એક સરખી રીતે ફેલાઈ જાય છે. મતલબ આવી રીતે જે વેવના કારણે લાઇટ જે છે એ બધી જ જગ્યા ઉપર આમ લાઇટ છે, દરેક પોઈન્ટ પાસે આ પરિસ્થિતિ ઊભી થાય છે. એના કારણે લાઇટ સમગ્રતયા પથરાયેલી આપણને જોવા મળે છે. તો સમાન ફેઝમાં વાઇબ્રેટિંગ કરવાવાળા બધા જે છે ને તમે જોડી દો તો આપણને એક પોઈન્ટ જો ચાર્જ હશે, પોઈન્ટ સોર્સ હશે, તો એનું વેવ ફ્રન્ટ આપણને સ્ફેરિકલ ગોળાકાર મળવાનું છે. બધા બિંદુને જોડતા એક ગોળો બનશે જે એક વેવ ફ્રન્ટ છે. આમ પોઈન્ટ સોર્સ જો કોઈ હોય તો એનો વેવ ફ્રન્ટ કેવો મળે? સ્ફેરિકલ. દાખલા તરીકે પાણીમાં તમે પથ્થર નાખો ને આમ આવી રીતે તમને આમ જે દેખાય છે આમ પાણીમાં, તો એ જે દેખાય છે એ તમને વેવ ફ્રન્ટ દેખાય. વેવ તો છે એ પોતાની ડાયરેક્શનમાં જે જાય છે તે ડાયરેક્શનમાં વેવ જાય છે, પણ જે ઉછળે છે તમને જે ગોળ દેખાય છે તે છે એના વેવ ફ્રન્ટ પાણીના. હવે સમય બદલતા જાઓ તમે, T1 ના બદલે T2, તો એક અહીંયા પણ આવી રીતે મળશે, X2, X3, એવી રીતે આમ દૂર દૂર સુધી મળશે. આ મુખ્ય સોર્સ કહેવાય. આ સેકન્ડરી સોર્સ જે છે એમાંથી ઉત્પન્ન થયેલા વેવ છે. પ્રકાશ તરંગ એ તરંગ અગ્રને હંમેશા લંબ હોય એ આપણે યાદ રાખીશું. તરંગ અગ્ર અને તરંગ પ્રસરણની દિશા છે એ હંમેશા લંબ છે. જો કોઈ સમાંતર કિરણો હશે, સમાંતર ઉદ્ગમ હશે કે સમાંતર કિરણો પસાર થતા હોય તેનું તરંગ અગ્ર જે છે પ્લેન વેવ આવી રીતે આપણને મળશે, પ્લેન વેવ મળશે. અને નળાકાર હશે તો સિલિન્ડરિક વેવ જે છે, ધારો કે સોર્સ જે છે એ સિલિન્ડરિક નળાકાર છે, તો એના વેવ ફ્રન્ટ જે છે એ આવી રીતે સિલિન્ડર ટાઈપના હશે. તો કોઈ લાઇનર સોર્સ હશે તો એના જે વેવ ફ્રન્ટ જે છે સિલિન્ડ્રિકલ નળાકાર સ્વરૂપના આપણને મળશે. તો તરંગ અગ્ર જે છે એ સમતલ પણ હોય, ગોળાકાર પણ હોય, નળાકાર પણ હોય, તેના ઉદ્ગમ ઉપર હોય છે. પણ સમાન ફેઝમાં બધા જે છે એ વાઇબ્રેટ કરતા હોવા જોઈએ. હવે હાઇગેન્સનો સિદ્ધાંત આપણે સમજીએ. પ્રિન્સિપલ ઓફ હાઇગેન્સ આ ખૂબ મહત્વનો છે. કોઈ પણ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ કે કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. એ પોતે એક લાઇટ હોય એવી રીતે, સેકન્ડરી સોર્સ હોય એવી રીતે વર્તે છે, અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જે છે. થોડા સમયના અંતે આ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું એક કાલ્પનિક પૃષ્ઠ નવા તરંગ અગ્રને જન્મ આપે છે અથવા સ્થાન આપે છે. તો ફરીથી કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક બિંદુ કે કણ, માની લો કે કોઈ પોઈન્ટ સોર્સ મેં લીધો છે, તો એનું કોઈ એક્સ T1 સમયે કોઈ આવું તરંગ અગ્ર મેં લીધું, એના ઉપરના બધા બિંદુ ધારી લો તમે, ઘણા બધા છે. એ શું કરશે? આ બિંદુ એ પોતે એક અલગથી લાઇટ હોય. આ જેમ એક મેન લાઇટ છે એમ પોતે પણ એક લાઇટ તરીકે આ બધા વર્તે. આ બધા બિંદુઓ જે છે એ જે વેવ ફ્રન્ટ ઉપર આવેલા બધા જ બિંદુ કે કણ જે છે, તરંગ અગ્ર ઉપર આવેલા દરેક બિંદુ કે કણ શું કરશે? સ્વયં પોતે સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. પોતાનામાંથી જે લાઇટ ઉત્સર્જન કરશે, વર્તીને શું કરશે? પોતાનામાંથી ગોળાકાર તરંગો ઉત્સર્જશે. હવે અહીંયા સમયની સાથે સાથે બધાની સ્પીડ સરખી છે, માધ્યમ એક સરખું છે. એના કારણે આ જેટલું મોટું થશે T સમયમાં, એટલા જ બધા ગોળાકાર તરંગો એક જ સમયે બધા એટલા થશે. તો બધા ગોળા જે છે એને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ, આ બાજુ ફ્રન્ટ લઈ લો, બેક લઈ લો, તો પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ જે છે એ નવું તરંગ અગ્ર બને. વળી પાછું આમના ઉપર બહુ બધા પોઈન્ટ જે છે આપણે ધારી લઈએ, અહીંયા છે આ બધા બિંદુઓ છે. દરેક બિંદુ પાછા પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ ઉદ્ભવશે. સમય જશે તો આ ગોળાકાર તરંગ વધારે દૂર જશે તો દૂર તમને વેવ ફ્રન્ટ મળશે. ઓછા સમય માટે એ નાનું, એ સ્પીડ જે છે એની એ એના માધ્યમ ઉપર આધારિત છે. હમણાં આપણે જોયું નાના નાના જે બિંદુ છે ગૌણ, એને વેવલેટ કહેવાય.
તો એ વેવલેટ જે છે પોતે પોતાનામાંથી સ્વતંત્ર લાઇટ જે છે ને ઉદ્ભવશે, ગૌણ ગોળાકાર તરંગો ઉદ્ભવશે. સૂક્ષ્મ સમયના અંતે આ બધા જ જે છે ગોળાઓ એને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ છે એ નવા તરંગગ્રહને જન્મ અથવા સ્થાન અને સ્વરૂપ આપે છે. માનો કે આ કોઈ સોર્સ તમે લઈ લો, આવી રીતે આ સોર્સ તમે લઈ લો, તો અહીંયાથી શું થશે કે આ સોર્સમાંથી ટી સમયમાં આવી રીતે આમ અહીંયા પૃષ્ઠ જે છે આ બિંદુઓ જે છે એમાંથી આવા ગોળાકાર તરંગો ઉદ્ભવે છે આવી રીતે. તો થોડા સમયના અંતે આ જે ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ આ જે છે એ તરંગગ્રહ છે, એનામાંથી બીજા બે નવા તરંગગ્રહ આપણને મળે છે. આવું એક સમતલ માટે પણ તમે વિચારી શકો કે સમતલ ઉપર રહેલા બધા બિંદુઓ તરંગગ્રહ ઉપર ટી સમયના અંતે આવી રીતે એ દૂર સુધી આ ટાવ જે છે અહીંયા એ સમય છે, વી સ્પીડ છે. આપણને ખબર છે કે ડી બરાબર વીટી, તો તમે ડી બરાબર વી ટાવ ટાઈમના અંતે પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તમે મેળવ્યું છે, નવું તરંગગ્રહ છે. તો સમતલમાં પણ આવી રીતે તમે મેળવી શકો છો. આવું એક કોઈ સોર્સ છે, પોઈન્ટ સોર્સ, એનું કોઈ એક તરંગગ્રહ જોઈએ, એના ઉપરના બધા જ બિંદુઓ ગૌણ ગોળાકાર તરંગો પોતાનામાંથી ઉછળશે, પોતે એક સ્વયં ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉદ્ભવે. તો આ આમનામાંથી બધા આવી રીતે ઉદ્ભવશે. હવે આમને પરિસ્પર્શતું પૃષ્ઠ આપણે આમ દોરી દીધું. થોડા સમયના અંતે વધુ જો મોટા સમય જવા દેશો તો વધુ ગૌણ ગોળાકાર તરંગો મોટા થશે, કેમ કે ટાઈમ જેમ જાય એની સમયની સાથે આમ મોટા થયા કરશે, તો નવું તમને એક પૃષ્ઠ મળશે. એટલે એક જે પોઈન્ટ છે વેવલેટ છે એનામાંથી એવી રીતે આમ તરંગો જે છે એ બહાર નીકળ્યા કરશે. અને કોઈ પણ સમયે તમે બધાને પરિસ્પર્શતું પૃષ્ઠ, બધાનું જે વ્યાસ છે એ સરખો હશે, કેમ કે સ્પીડ બધાની સરખી હોય. એટલે ડી બરાબર વીટી મુજબ ટ્રાવેલ એક સરખું કરશે, મીડિયમ એક સરખું હશે. તો એના કારણે તમને આવું એક નવું તરંગગ્રહ મળશે. નવા તરંગગ્રહ ઉપરના પાછા ફરી બધા જ બિંદુઓ જે છે ગૌણ ગોળાકાર ગૌણ એવા ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગોળાકાર તરંગો ઉછળશે. તો નવા નવા તરંગગ્રહો આગળ આગળ વધતા જાય અને લાઇટ જે છે આ જે છે વેવ છે એને હંમેશા તરંગગ્રહ જે છે લંબ હોય છે. આ આપણે યાદ રાખશું. કેટલીક પરિસ્થિતિ માટે તરંગગ્રહ જે છે આપણે દોરવાના છે, તરંગગ્રહ બનાવતા આપણે શીખીશું. તો જો પહેલી એક સ્થિતિ છે બહિર્ગોળ લેન્સ છે, એની સામે અનંત અંતરે વસ્તુ તમે મૂકી દો, તો સૂક્ષ્મ જે લેન્સ જે છે એને મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો જે પેન્સિલથી દેખાઈ આવશે, લેન્સ દ્વારા વક્રીભવન પામશે અને તે મુખ્ય કેન્દ્ર પાસે કેન્દ્રિત થશે બીજી બાજુના. તો આ બાજુ તરંગગ્રહ દોરવા હોય તો પેરેલલ રે છે, પેરેલલ કિરણોના તરંગગ્રહ હંમેશા સમતલ તરંગગ્રહ હોય, તો આ બાજુ સમતલ દોરી શકાય. જ્યારે અહીંયા એક છે એના તરંગગ્રહને લંબ તમારે દોરવું હોય તો હંમેશા સ્ફેરિકલ હોય. એના તરંગગ્રહ જે છે કેવા છે? સ્ફેરિકલ. અગાઉ આપણે શીખ્યા એ મુજબ. તો આ રીતે આપણે દોરી શકીએ. અંતર્ગોળ લેન્સની સામે મૂકી દઈએ તો પેલા પેન્સિલથી કિરણો દોર્યા છે, તો પેન્સિલવાળા કિરણો આવી રીતે આમ વક્રીભૂત થઈને આમ જાય, જેને પાછળ તરફ લંબાવો તો આવી રીતે આમ થાય. તો અહીંયા પેરેલલ છે, અહીંયા સમતલ તરંગગ્રહ હોય, અહીંયા સ્ફેરિકલ હોય, કેમ કે આ એક પોઈન્ટ ચાર્જ તરીકે વર્તે એવી રીતે આપણે સમજી શકીએ અને તો જ આ જે છે એને લંબ થાય. તો આપણે યાદ રાખશું. ત્યારબાદ બહિર્ગોળ અરીસો લીધો હોય તો મેં હમણાં કીધું એમ પેન્સિલવાળા જે છે એ વિકિરણો છે, મુખ્ય અક્ષને સમાંતર તમે આપાત કરી દો તો પરાવર્તન પામીને આ તરફ એ પસાર થાય છે, પાછળ તરફ તમે લંબાવો તો અહીંયા તમને કેન્દ્રિત થતા એવું લાગે છે. તો આ જે છે તેના માટે હોય છે સ્ફેરિકલ અને આ જે સમતલ પ્લેન જે છે એ પેરેલલ માટેના તરંગગ્રહ છે. આવું પરિસ્થિતિ આ પણ વિચારી શકીએ. અંતર્ગોળ અરીસા સામે અનંત અંતરે મૂકી દો તો અંતર્ગોળ અરીસા સામે અનંત અંતરે મૂકી દઈએ તો પણ દર વખતની જેમ અહીંયા આવશે સ્ફેરિકલ, અહીંયા આવશે પ્લેન. પ્રિઝમ માટે બંને બાજુ પ્લેન. તો હાઇગેન્સના સિદ્ધાંત દ્વારા કેટલીક બાબતો સમજાવી શકાય છે અને કેટલીક બાબતો નથી સમજાવી શકતી. જો તરંગ જે છે, પ્રકાશ જે છે એને તરંગ સ્વરૂપ સમજીએ તો પ્રકાશનું પરાવર્તન સમજાવી શકાય છે હાઇગેન્સના સિદ્ધાંત મદદથી, વક્રીભવન સમજાવી શકાય, વ્યતિકરણ, વિવર્તન એ સમજાવી શકાય, પરંતુ દ્વિધ્રુવીભવન પણ સમજાવી શકાય. પ્રકાશ સીધી રેખામાં પ્રકાશનું પ્રસરણ પણ સમજાવી શકાય છે.
આપણને એમ લાગે કે તરંગ સ્વરૂપ છે તો સીધી રેખામાં કઈ રીતે પ્રસરણ થાય, જેમ કે આવી રીતે કોઈ તરંગ હોય તો એને સુરેખ માર્ગ ન કહેવાય, પરંતુ ખૂબ જ નાનો કંપ વિસ્તાર હોય આવી રીતે સૂક્ષ્મ લઈએ તો આને સુરેખ માર્ગ લઈ શકાય. પ્રકાશનો વેગ ઘટ માધ્યમ કરતાં પાતળા માધ્યમમાં વધારે હોય છે, આ પણ આપણે સમજાવી શકીએ છીએ. શું નથી સમજાવી શકતા કે દરેક વેવલેટ શા માટે આગળ તરફ જ પ્રસરે છે, પાછળ શા માટે નહીં? ઇલેક્ટ્રોમેગ્નેટિક મેક્સવેલનો વાત જે છે તે સમજાવી શકે નહીં. તો આ હાઇગેન્સના સિદ્ધાંતથી આ સમજાવી શકાય છે, આ ન સમજાવી શકાય. ફાઇનલી તરંગ અગ્ર જે છે એની લાક્ષણિકતાઓ જોઈએ તો એમ કહી શકાય કે ભાઈ તરંગ અગ્ર પરના બધા જ બિંદુઓ વચ્ચેનો કળા તફાવત શૂન્ય હોય છે. એનો અર્થ એમ કે સમાન કળામાં હોય છે. આ મોસ્ટ આઈએમપી વાત છે. જો આઇસોટ્રોપિક માધ્યમ હોય તો એની ઝડપ બધી દિશાઓમાં સમાન હોય છે. મેં બહુ શરૂઆતમાં તમને ઉદાહરણ આપ્યું હતું તે. હંમેશા તરંગ અગ્રને લંબ જ પ્રકાશનું કિરણ જે છે એ ગતિ કરે છે. તે હંમેશા આગળની દિશામાં જ સ્થાનાંતર કરે છે. આઈ ચલે છે cos સ્ક્વેર થીટા બાય 2. એમાં થીટા બરાબર તમે 0 લઈ લેશો તો cos 0 થશે અને એની કિંમત થશે 1, જે મેક્સિમમ છે આગળ માટે cos થીટા 0, અને પાછળ માટે થીટા જે છે એ પાઈ લેશું તો cos પાઈ બાય 2 આવશે. તો પાઈ બાય 2 એટલે 90 થઈ જાય. 90 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે પાછળ તરફ જે છે એ પ્રકાશની તીવ્રતા નથી અથવા સ્થાનાંતર નથી કરતું. તો આ છે તરંગ અગ્રની લાક્ષણિકતાઓ. હવે આપણે જોઈએ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું વક્રીભવન સમજાવો અને પરાવર્તન સમજાવો. પ્રકાશનું પરાવર્તન એટલે કે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી વેવ ફ્રન્ટ જે છે એનું રિફ્લેક્શન કેવી રીતે થાય છે તે જોઈએ. તો સૌથી પહેલા તમે ધ્યાનમાં લો એક પીક્યુ તરંગ જે આવી રહ્યું છે. અહીંયા જુઓ તમે, આ પીક્યુ તરંગ આવી રહ્યું છે, રાઈટ. ટી બરાબર 0 સમયે બિંદુ પી જે છે એ સપાટીને સ્પર્શે છે, પરાવર્તક સપાટીને. આની ઉપર ઘણા બધા બિંદુઓ છે જે દરેક ગૌણ ગોળાકાર તરંગ તરીકે વર્તે છે. તરંગ જે છે આવી રીતે આ તરફથી આમ આવી રહ્યું છે, આમ આ તરંગ અગ્ર છે, આ સાઈડથી આવી રીતે આમ તરંગ અગ્ર એક આવ્યું છે. હવે પી બિંદુ જ્યારે એને સ્પર્શે ત્યારે પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ ઉછળશે. થોડા સમય પછી અહીંયા રહેલું ક્યુ બિંદુ પણ અહીંયા સ્પર્શે છે, કેમ કે આ તરંગ અગ્ર જે છે એ કેવી રીતે આવે છે. જો અત્યારે સોફ્ટેકનો એસ જે છે એ સ્પર્શે છે. હવે થોડી વાર થાય એટલે જો હવે ઓ સ્પર્શે છે, હવે એફ, હવે ટી, ઈ અને કે, એમ ક્રમશઃ એક બિંદુ જે છે એ જો ઉપર જગ્યા પણ ઘટતી જાય છે, સ્પર્શે છે. એકદમ પેનનો જે પોઈન્ટ અડે ક્યુ બિંદુ સ્પર્શે છે ત્યાં સુધીમાં થાય કેવું કે ભાઈ આ જે પેલો પી જે છે એ સ્પર્શે એનામાંથી નીકળેલું ગૌણ ગોળાકાર તરંગ આમ મોટું થતું જાય. આને ઓછો સમય મળ્યો તો એનું ગોળાકાર થોડું નાનું, આને ઓછો સમય તેનું નાનું, એમ અસંખ્ય ગૌણ ગોળાકાર તરંગો જેમ જેમ દરેક બિંદુ જે છે આના ઉપરનું તરંગ અગ્ર પરનું તે અહીંયા સ્પર્શે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ ઉછળે. એટલે એ તો સતત પ્રક્રિયા ચાલુ હોય, પણ પરાવર્તન માટે આપણે નોટિસ કરીએ છીએ કે સ્પર્શતું જાય અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ ઉછળતું જાય. જ્યારે ક્યુ સ્પર્શે અહીંયા ફીટ ત્યારે પોતાનામાંથી પણ ગૌણ ગોળાકાર ઉત્સર્જશે, પણ આપણે ત્યાં સુધીમાં બધા જ જે ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જ્યા છે અને પરિસ્પર્શતું કાલ્પનિક એક પૃષ્ઠ એસઆર દોરી દઈએ તો આ છે એક વક્રી પરાવર્તિત તરંગ અગ્ર. તો અહીંયાથી આમ પ્રકાશનું તરંગ આવે છે અને અહીંયાથી આમ પરાવર્તન પામીને જતું રહે છે. એટલે આ જે આખો ભાગ જે દેખાય છે આપણને આ જે છે એ આપાત તરંગ અગ્ર છે, અને અહીંયા જે દેખાય છે આવી રીતે એમ કરીને આ એક પરાવર્તિત તરંગ અગ્ર છે. રિટર્ન થઈ જાય અહીંયાથી. તો ફરીથી જોશું કે ભાઈ એક પહેલા ધારી લેવાનું ટી બરાબર 0 સમયે એક આવું તરંગ અગ્ર છે મોટું પીક્યુ. ટી બરાબર 0 સમયે બિંદુ પી સ્પર્શે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ ઉત્સર્જે. હવે ત્યારબાદ થોડા સમય પછી ક્યુ અહીંયા અલગ અલગ સો મેની બધા જ જે પોઈન્ટ્સ જે છે તે સ્પર્શતા જશે અને છેલ્લે ટી સમયે આ સ્પર્શે છે. તો ટી સમય સુધીમાં આનો ડાયામીટર કેટલો થઈ ગયો હશે? ડી બરાબર વીટી આપણું સૂત્ર છે, ડી બરાબર વીટી. તો એના મુજબ આટલે સુધીનો આ ત્રિજ્યાવાળું એક બહુ મોટો અહીંયા ગોળાકાર તરંગ હશે.
એવું બીજું અહીંયા પણ ગૌણ ગોળાકાર ત્રીજું, તો એ બધાને પરિસ્પર્શ હતું, બધાના જે સ્પર્શક જે છે એવું એક કાલ્પનિક પૃષ્ઠ આપણે દોરીએ તો તે છે પરાવર્તિત તરંગ અગ્ર. અહીંયાથી આવી રીતે આમ પરાવર્તન થાય. થોડી ભૌમિતિક બાબતો, આ બાબત લખી ટી બરાબર 0 સમય બિંદુ પી એ પરાવર્તક સપાટીને સ્પર્શે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ ઉત્સર્જે. ટી પછી ક્રમશઃ બધા સ્પર્શતા જાય અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જતા જાય. જો એ નામ આપી T1, T2, T3 તો ચાલે. ટી બરાબર ટી સમયે બધા જ એટલે જે ક્યુ બિંદુ સ્પર્શે ત્યારે બધા જ જે તરંગો છે એને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ આપણે દોરીએ, જે પરાવર્તિત તરંગ અગ્ર તરીકે વર્તે છે. જે તરંગ અગ્ર છે એ છે પરાવર્તિત તરંગ અગ્ર તરીકે વર્તે છે. જ્યારે પીક્યુ જે છે અહીંયા તો આપણી પાસે આપાત તરંગ અગ્ર. હવે ખૂણો PSR એટલે આ ખૂણો, અને બીજો છે ખૂણો PQR આ ખૂણો, બંને કેવા છે 90 ના. અને બીજી બાજુ છે PS અને RQ, એ બંને QR, બંને કેવા સમાન છે VT. તો ખૂણા સમાન છે, બાજુ સમાન છે, માટે ખૂણો I = ખૂણો R થવો જોઈએ બંને ત્રિકોણ માટે, રાઈટ. જે પરાવર્તનનો નિયમ છે, આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી આપણે પ્રકાશનું પરાવર્તન સમજાવ્યું, અથવા તો એમ કહી શકીએ કે વેવ ફ્રન્ટ તરંગ અગ્ર જે છે એનું પરાવર્તન થયું કહેવાય. હવે આપણે આ જ પ્રિન્સિપલથી પ્રકાશનું વક્રીભવન સમજીશું. જો પરાવર્તન આવડશે તો વક્રીભવન જે છે એ એકદમ ફ્રી છે. ધારો કે આમાં પણ આ જે સપાટી દેખાય છે આ એક મીડિયમ છે, ઘટ માધ્યમ છે આ બધું, અને પાતળું માધ્યમ. આમાં પણ તરંગ અગ્ર જે છે PQ એ આપાત તરંગ અગ્ર છે, T બરાબર 0 ટાઈમ છે ત્યારનું છે અહીંથી. આના ઉપર ઘણા બધા જે છે એ બિંદુઓ આવી રીતે છે. આ વખતે શું થશે કે જેવું P બિંદુ વક્રીભવનકારક સપાટીને સ્પર્શે ત્યારે બીજા માધ્યમમાં ગૌણ ગોળાકાર તરંગો પોતાનામાંથી આવી રીતે ઉત્સર્જે. એવી રીતે ક્રમશઃ જેમ જેમ એક પોઈન્ટ અડતા જશે એ પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો જે છે એ ઉછળતા જશે. આ બધા એક બિંદુ જે છે જે સમયે ક્યુ જે છે એ એને સ્પર્શશે ટી સમયમાં, તે સમયે આ બધાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો જે ઉત્સર્જતા હતા તેને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ જે છે એ વક્રીભૂત તરંગ અગ્ર બતાવે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન એ રાખવાનું કે આ ભાગ થોડો ઊંચો ને ચડિયાતો રાખવાનો છે, કેમ કે અહીંયા આ મીડિયમમાં એનો ઝડપ વધારે હોય, તરંગ અગ્રની સ્પીડ વધારે હોય, કેમ કે આ પાતળું માધ્યમ છે, હવા છે, અને આ માધ્યમમાં એટલા સમયમાં આના જેટલી હાઈટ ગેઇન નહીં કરી શકે, એટલે ત્રાંસું નથી દોરાણું, પણ એ સૈદ્ધાંતિક છે. આના કરતાં કંઈક ઓછું હશે અહીંયા, એટલે અહીંયા આવ્યું. અને પછી પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ આપણે દોરીશું. આપાત કોણ છે, વક્રીભૂત કોણ છે. તો અહીંયા શું છે, PQ એ આપાત તરંગ અગ્ર છે. તો જુઓ આ PQ છે એ આપાત તરંગ અગ્ર છે, આવી રીતે આમ આવે છે આખું એક તરંગ અગ્ર આમ, અને માધ્યમ 2માં જ્યારે જઈને આમ જવું જોઈતું હતું આમ, એના બદલે સહેજ આમ થઈને વક્રીભૂત થઈ જાય છે. T બરાબર 0 સમયે બિંદુ P સ્પર્શશે, પોતાનામાંથી માધ્યમ 2માં ગૌણ ગોળાકાર તરંગો ઉત્સર્જશે, ક્રમશઃ બધા જ બિંદુઓ સ્પર્શતા જશે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો માધ્યમ 2માં ઉત્સર્જતા જશે. T બરાબર T સમયે T ટાઈમ થાય ત્યારે બિંદુ Q જેવું સ્પર્શે ત્યારે તરત જ બધા જ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તમને SR મળે છે, એ વક્રીભૂત તરંગ અગ્ર તરીકે વર્તે છે. હવે આ ઉપરનો ત્રિકોણ આપણે જોઈએ PQR, ત્રિકોણ PQR છે. તો ત્રિકોણ PQR માટે સાઇન I જે છે એ શું છે, તો તમને દેખાય સામેની બાજુ છેદમાં કર્ણ, રાઈટ. ત્યારબાદ ત્રિકોણ PSR, એમાં સાઇન R જે છે તો આ નીચેનો ત્રિકોણ છે, આ સામેની બાજુ છેદમાં કર્ણ. બંનેનો ગુણોત્તર લઈ લીધો, સાઇન I અપોન સાઇન R, તો V1 અપોન V2, ઈટા ઊંધો હોય તો ઈટા 2 અપોન ઈટા 1, અથવા આપણે એમ પણ કહી શકીએ ઈટા 1 સાઇન I ઇઝ ઇક્વલ ટુ ઈટા 2 સાઇન R. જે આ દેખાય છે એ અગાઉ આપણને યાદ છે કે વક્રીભવન માટે સ્નેલનો નિયમ છે, જે આપણે અગાઉ સાબિત કર્યો હતો. તો આ આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું વક્રીભવન સમજાવ્યું, વેવને ધ્યાનમાં રાખીને વેવના પ્રિન્સિપલથી સમજાવ્યું. જ્યારે પહેલામાં આગળ તરંગ તરીકે, કિરણ તરીકે સમજાવતા હતા, અહીંયા તરંગના અર્થમાં આપણે પ્રકાશનું વક્રીભવન જે છે એ સમજાવ્યું. હવે અહીંયા પ્રકાશનું કિરણ જે છે એ
પાતળા માધ્યમમાંથી ઘટ્ટમાં જતું હતું, તો આ જ રીતે ઘટ્ટમાંથી પાતળા માટે પણ લઈ શકાય. જો આપણી ટેક્સ્ટ બુકની થિયરી છે, અહીંયા માની લો કે આવી રીતે તરંગ અગ્ર AB છે. હવે જેવું અહીંયાથી તરંગ અગ્ર હવામાં બહાર નીકળશે એટલે પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગ ઉછળતું જશે. ક્રમશઃ એક એક ઘટમાંથી પાતળામાં આવશે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો જે છે એ ઉછળતા જશે. પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગો ઉછળતા જશે આવી રીતે ગૌણ ગોળાકાર. તો ક્રમશઃ અહીંયા તો આ બીપ અહીંયા પહોંચે ત્યારે પરિસ્પર્શ ચતુષ્પૃષ્ઠ જે છે, તો આ વખતે જો આ ભાગ મોટો છે કેમ કે ટી ટાઈમમાં આટલા ઘટ માધ્યમમાં ટ્રાવેલ કરે, અહીંયા ટાવ ટાઈમ લીધો છે તો અહીંયા વધારે ટ્રાવેલ કરી દીધું હોય. જો અહીંયા છે કે V2 જે છે એટલે આ મીડિયમ V2 લીધું છે, એમાં સ્પીડ વધારે છે. તો આ બંને ભાગ નાના મોટા જે છે ઘટ્ટમાંથી કે પાતળામાં તમે લો ત્યારે ખાલી જોઈ લેજો, ધ્યાનમાં રાખજો, એનું કારણ સ્પીડ છે. હમણાં આપણે જોયું તે પાતળામાંથી ઘટ્ટમાં, અહીંયા ટાઈમ ટી તરીકે ટાઉ છે, બાકી કોઈ ફરક નથી. રાઈટ, તો આ ટેક્સ્ટ બુકમાંથી પણ તમે એકાદ વાર વાંચી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો નેક્સ્ટ ટોપિક જે છે સુપરપોઝિશન ઓફ વેવ છે અથવા કોમ્બિનેશન ઓફ SHM છે. આ આખો ટોપિક ધોરણ 11ના ચેપ્ટર 14માં એક વખત વિડીયોમાં મેં સમજાવેલો છે, તમે એકાદ વખત જોઈ લેશો. આ મોસ્ટ IMP ટોપિક છે અને આના દ્વારા આપણે અહીંયાથી ઇન્ટરફેરન્સમાં આપણે શરૂઆત કરીશું, જે આપણા ચેપ્ટરનો મુખ્ય ટોપિક છે વ્યતિકરણ, ઇન્ટરફેરન્સ. તો એ જે છે ઇન્ટરફેરન્સ એ આપણે શીખવા જઈશું. એનું પ્રથમ પૂર્વ ભૂમિકા છે સુપરપોઝિશન ઓફ વેવ્સ. તો આ આપણે નેક્સ્ટ કરીશું. આના દાખલાઓ છે કે આમને સમજવું જે છે કે સામાન્ય રીતે થોડું ગણિત વધારે છે, એટલે એકાદ વખત એ જોઈ લેશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હાઇગેન્સનો સિદ્ધાંત, તરંગ અગ્ર વેવ ફ્રન્ટ કોને કહેવાય તે, તરંગનો ઇતિહાસ, કોને કોને કયા કયા સમયમાં થિયરી આપી હતી તે, અને ત્યારબાદ આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન સમજ્યા. આવતી વખતથી આપણે સુપરપોઝિશન ઓફ વેવ્સ સમજીશું અને ત્યારબાદ આપણે વ્યતિકરણનો અભ્યાસ કરીશું.